જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર એનસીઈઆરટીના પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે. એટલે કે એનસીઈઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એનસીઈઆરટી મિત્રો એક પાયો ગણાય છે. તો આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6 થી માંડી અને 10 સુધીના મિત્રો જે ધોરણ 10 સુધીના મિત્રો એનસીઈઆરટી મિત્રો જે પ્રશ્નો છે એ એનસીઈઆરટીના પ્રશ્નો મિત્રો આપણે મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ 6ના પ્રશ્નો છે, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે મિત્રો, મોસ્ટ આઈએમ પ્રશ્નો છે એને અને એ પણ એનસીઈઆરટી સિલેબસ મુજબ છે એમસીક્યુ. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજનો જે મિત્રો વિડીયો છે ભાગ નંબર 7 છે કે જેમાં તમને 20 પ્રશ્નો જોવા મળશે મિત્રો. ટોટલ મિત્રો જે ધોરણ 6ના પ્રશ્નો છે સામાજિક વિજ્ઞાન મિત્રો 1220 પ્રશ્નો છે. તો આજે આપણે 20 પ્રશ્ન જોઈશું જે ભાગ નંબર 7 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ આજનો પ્રશ્ન એક તમારી સમક્ષ જુઓ શું છે કે હડપ્પા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? તો જવાબ થશે હડપ્પા પાકિસ્તાનમાં. કઈ જગ્યાએ? હડપ્પા પાકિસ્તાનમાં આવેલું એક સ્થળ છે. જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાન. કઈ જગ્યાએ આવશે? ઓપ્શન બી પાકિસ્તાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન આગળ છે કે લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? તો લોથલ ગુજરાતના અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં આવેલું સ્થળ છે. જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન છે કે કાલીબંગન નગરમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવે છે? તો કાલીબંગન નગરમાંથી જે તાંબુ છે એ તાંબુ ધાતુના ઓજારો મળી આવે. જવાબ આવશે ઓપ્શન સી તાંબુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો કયો છે પ્રશ્ન કે હડપ્પીય સભ્યતાના લોકો પશુપાલનમાં કયા કયા પ્રાણીનો ઉપયોગ કરતા હતા? તો હડપ્પીય સભ્યતાના લોકો પશુપાલનમાં ઉપરોક્ત તમામે તમામ. જવાબ આવશે ઓપ્શન બી એટલે કે બકરી, ભેંસ અને ગાય એ તમામે તમામ પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન 5મા નંબરનો. હડપ્પીય સભ્યતાના લોકો કયા પાકોની ખેતી કરતા હતા? જવાબ આવશે ઉપરોક્ત તમામે તમામ. મતલબ કે એ ઓપ્શન જવાબ બનશે. એટલે કે વટાણા, તલ અને ઘઉં જે અહીંયા આપ્યા છે એ તમામે તમામ જે પાકો છે એ પાકોની ખેતી કરતા હતા. કોણ? તો હડપ્પીય સભ્યતાના લોકો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગણસભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કઈ વેદમાંથી મળે છે? તો મિત્રો એ ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે ઋગ્વેદ જેવા ગ્રંથ. શેમાં મિત્રો? ઋગ્વેદમાં મળે. જવાબ આવશે ઓપ્શન બી ઋગ્વેદમાંથી મળે છે. ઓપ્શન બી જવાબ આવશે ઋગ્વેદ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો? તો હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર જવાબ આવશે ઓપ્શન બી લોથલ. કયું સ્થળ છે મિત્રો? લોથલ સ્થળથી થતો. જવાબ આવશે ઓપ્શન બી લોથલથી થતો. જવાબ આવશે ઓપ્શન બી લોથલ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો કયો છે પ્રશ્ન કે કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ? તો જે હડપ્પીય સભ્યતા છે એ હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. તો જવાબ આવશે ઓપ્શન બી હડપ્પીય. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાના શું છે પ્રશ્ન? હડપ્પીય સભ્યતાના રાજમાર્ગો છે એ રાજમાર્ગો કઈ દિશામાં આવેલા છે? તો હડપ્પીય સભ્યતાના રાજમાર્ગો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી. જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી. મતલબ એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. હડપ્પીય સભ્યતાના રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એટલે કે ડી ઓપ્શન જવાબ બનશે એ દિશામાં આવેલા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો છે પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી? તો હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી નગર રચના. જવાબ આવશે ઓપ્શન એ નગર રચના. જવાબ આવશે ઓપ્શન એ નગર રચના. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન તો કે ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? તો
તો ધોળાવીરા જે મિત્રો છે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ધોળાવીરા છે ધોળાવીરા ગુજરાતના કચ્છ એટલે જવાબ આવશે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં જવાબ આવશે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં આવેલું છે એટલે કે ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે જવાબ આવશે ઓપ્શન બી કચ્છ જિલ્લો પ્રશ્ન આપણે આગળ જોઈએ કયો છે પ્રશ્ન કે હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા માટે શેનો ઉપયોગ કરતા હતા તો મિત્રો હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા માટે જવાબ આવશે ઓપ્શન બી હળ શું આવશે ઓપ્શન બી જવાબ આવશે હળનો ઉપયોગ જવાબ આવશે ઓપ્શન બી એટલે કે હળનો ઉપયોગ કરતા હતા જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે હડપ્પામાંથી શું છે પ્રશ્ન હડપ્પામાંથી કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે તો જવાબ આવશે ઓપ્શન બી 12 કેટલા આવશે ઓપ્શન બી 12 કેટલા આવશે 12 ઓપ્શન બી જવાબ આવશે 12 એટલે કે બી જવાબ બનશે પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કહે છે પ્રશ્ન કે નીચેનામાંથી કયા સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે જવાબ શું આવશે ઓપ્શન સી લોથલ શું જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે લોથલ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આર્યોમાં એવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી મિત્રો શું કહે છે આર્યોમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી તો આર્યોમાં સંયુક્ત કુટુંબ કઈ આવશે આર્યોમાં જવાબ આવશે ઓપ્શન ડી સંયુક્ત કુટુંબ જોવા મળતી હતી વ્યવસ્થા જોવા મળતી હતી જવાબ આવશે ઓપ્શન ડી સંયુક્ત કુટુંબ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હડપ્પા જે છે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું તો હડપ્પા મિત્રો જે ઓપ્શન સી આવશે રાવી કઈ આવશે ઓપ્શન સી જવાબ રાવી નદીના કિનારે આવેલું હતું જવાબ આવશે ઓપ્શન સી રાવી નદી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે લોથલ છે લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જવાબ આવશે ઓપ્શન ડી ધોળકા તાલુકામાં આવેલું છે જવાબ આવશે ઓપ્શન ડી એટલે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આપણે આગળ કચ્છ જિલ્લાના ખડીર બેટ વિસ્તારમાં આવેલું સ્થળ કયું છે તો આવશે ઓપ્શન એ ધોળાવીરા શું આવશે ઓપ્શનની જવાબ આવશે ધોળાવીરા ઓપ્શનની જવાબ આવશે ધોળાવીરા જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે કઈ સાલમાં હડપ્પામાંથી સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1921 ઓપ્શનની જવાબ આવશે ઈસવીસન 1921 ઓપ્શનની જવાબ આવશે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જોશું છે પ્રશ્ન અને મિત્રો આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોવા શું છે કે ઋગ્વેદમાં કેટલા મંડળોમાં વિભાજિત મિત્રો જે ઋગ્વેદ છે એ ઋગ્વેદ ગ્રંથ કેટલા મંડળોમાં વિભાજિત છે તો ઋગ્વેદ મિત્રો 10 મંડળો કેટલા આવશે જવાબ આવશે ઓપ્શન ડી 10 મંડળોમાં વિભાજિત જવાબ આવશે ઓપ્શન ડી શું આવશે જવાબ આવશે ડી એટલે કે ઋગ્વેદ 10 મંડળોમાં વિભાજિત છે તો મિત્રો અહીંયા આપણે જ્યાં નવી છે તો મિત્રો જે ટોપિક શરૂ કર્યો છે આન્સર પ્રશ્નો તો મિત્રો એનો વિડીયો અહીં આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક